નમસ્કાર મિત્રો, હું છું રાજુ સોલંકી, આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત પ્રદેશ કોર કમિટી. મિત્રો, આજે હું છું ગરવા ગિરનારની ગોદમાં અને ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયાના સમર્થનમાં છેલ્લા 8 દિવસથી અહીં વિસાવદરનું કેમ્પેનિંગ કરું છું અને સમગ્ર ભાવનગર જિલ્લાની અમારી ટીમ પણ આ કેમ્પેનિંગમાં જોડાયેલી છે. મિત્રો, અમે 8 દિવસમાં જોયું કે ભારતીય જનતા પાર્ટીના ધુરંધર નેતાઓ, મોટા નેતાઓ, મંત્રીઓથી માંડીને લઈને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, કોર્પોરેશન, ધારાસભ્યો, સંસદ સભ્યો, આ તમામ મોટા ગજના નેતાઓ આજે ગોપાલભાઈને હરાવવા માટે વિસાવદરના મત વિસ્તારની અંદર ધાડા ઉતરી ગયા છે અને ગોપાલભાઈને હરાવવા માટે નેગેટિવિટી ફેલાવી રહ્યા છે. તો મિત્રો, વિસાવદરની જનતાને હું રાજુ સોલંકી, વીર માંધાતા કોળી સમાજ સંગઠન અધ્યક્ષ ગુજરાત અને આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આપના વિસાવદરના વિકાસ માટે, ખેડૂતોના વિકાસ માટે, યુવાનોના વિકાસ માટે, મહિલાઓને ન્યાય અપાવવા માટે આપ જ્યારે 19 તારીખે મતદાન કરવા જાઓ ત્યારે નીડર લીડર અને અડીખમ એવા ગોપાલભાઈ ઇટાલિયાને આપનો વોટ આપો. હું આપને ખાતરી આપું છું કે 100% ગોપાલભાઈ જેવા આપને કોઈ બીજા ધારાસભ્ય નહીં મળે અને આપણા વિસ્તારનો, વિસાવદર વિસ્તારનો ખૂબ વિકાસ થશે એવી હું આપને ખાતરી આપું છું.